Painted, painless learning. એ હલ્લો રેડી બધાય? ચલો ચોથું ચેપ્ટર ભણવાનું શરૂ કરીએ છીએ. 5 મોસ્ટ IMP દાખલા. હે ને? હાલો, વિભાગ બી ની અંદર તમને ચોથા ચેપ્ટર માંથી દાખલા પૂછાવાના છે અને 5 મોસ્ટ IMP દાખલા શરૂ કરીએ છીએ. ચલો રેડી છો બધા ભણવા માટે? ઓકે. હવે આ ચેપ્ટર જે છે ને હાવ ઈઝી છે. આ છે ને સુરેખ સમીકરણ વાળું ચેપ્ટર છે. દ્વિચલ સુરેખ સમીકરણ. એનું સૂત્ર પ્રમાણિક શું છે? ax + by + c = 0. ડન છે. અને પછી આ એક દાખલો જે છે મોસ્ટ IMP છે. તમારે કદાચ 6 માસિકની એક્ઝામમાં પૂછાણો હશે અથવા 9 માસિકની એક્ઝામમાં પૂછાણો હશે. અને હમણાં આપણે ax + by + c જે મૂક્યું સૂત્ર સમીકરણ અથવા તો પ્રમાણિત સ્વરૂપ જે આગળના દાખલામાં આપણને કામ આવશે. આ દાખલો તો હાવ હેલો છે. ચલો રેડી છો દાખલો ગણવા માટે? હાલો સર, જિંદગી ઘટે બાકી માર્ક્સ નો ઘટે. નો જ ઘટે ને બેટા. મેં તમને કીધું હતું ને એક્ઝામ આવશે એટલે આપણે જોરદાર મહેનત કરવાની છે. તૈયાર થઈ જાઓ. 5 લેક્ચર જગો મગો. હાલો ડન છે? ઓકે હાલો. આ કયો સબ્જેક્ટ છે? આ અત્યારે સંસ્કૃત કરીએ છીએ આપણે. હવે હું કીધું નીચે ફેરનહીટ સેલ્સિયસમાં રૂપાંતરણ સુરેખ સમીકરણ આપેલ છે. તો આપણને સી આપેલું છે ભાઈ. સી બરાબર 5f - 160/9. જો તાપમાન 86 ફેરનહીટ હોય એટલે f ની જગ્યાએ આપણે 86 મૂકવાનું છે તો સેલ્સિયસ શું તાપમાન થાય તો ગોતી લઈએ. સી એમનમ 5 એમનમ કેટલા ફેરનહીટ કીધું? 86. એટલે જગતની માલિપા જે એફળો છે ને એને બદલે 86 એડો મૂકી દેવાનો. હાલો એટલે એમ કીધું 86 - 160 અને એના છેદમાં 9. સી બરાબર હાલો 86 × 5 કરો કેટલો જવાબ આવે? હું અભણ માણસ છું. 430 પાકું. હાલો જે નો આવડતું એને ગુણાકાર કરીએ. 86 × 5 6 પંચા ને 30 વધી પડી 6 એટલે 3 8 પંચા 40 40 ને 3 43 430 મૂકી દઈએ. 430 - 160 એના છેદમાં 90. 430 માંથી 160 કાઢો. હાલો કેટલા વધે? હાલો 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 હા પીડીએફ. હાલો ઝડપથી. 430 માંથી 160 જાય કેટલા વધે? બકુડાવ જવાબ જોઈએ. હા કાલે ચેપ્ટર નંબર 6 હશે એપ્લિકેશનમાં. 414. વેરી ગુડ. 414. ઓય 414 કેમ? 160 માઇનસ કરવાનું છે. 270. ઓકે હાલો માઇનસ કરીએ 160. 0 એમને આ તગડો. અહીંયા 13 માંથી 6 જાય એટલે 7 અને 3 માંથી 1 જાય એટલે 2. 270 એના છેદમાં 9. બરાબર. 9 તેરી 27 0 એમ નામ તો સેલ્સિયસ નો જવાબ કેટલો આવે? 30 ડિગ્રી આવે. હવે ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? ડન છે. એના પછી જરાક ધ્યાન રાખો બીજો દાખલો. હજી આમાં એક બીજો પ્રશ્ન બાકી હતો. એક જ પ્રશ્ન થયો તો આ પેલો પ્રશ્ન થઈ ગયો. એના પછી નેક્સ્ટ ધ્યાન રાખો ભાઈ. શું છે એના પછી ભાઈ? નંબર 2. જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટ શું તાપમાન થશે? તો અહીંયા જો સેલ્સિયસ સી બરાબર 5f - 160 એના છેદમાં 9. હવે તાપમાન કીધું કેટલું? 35 ડિગ્રી કીધું એટલે આ 35 અહીંયા મૂકવાનું સી ની જગ્યાએ. અહીંયા 5f - 160 ના છેદમાં 9. આ ભાગાકાર છે. આ બાજુ હોય તો ગુણાકાર. 35 × 9 કરો. હાલો કેટલા થાય? 35 9 કેટલા થાય? 5f - 160. હાલો જવાબ જવાબ જવાબ. હાલો 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 35 × 9. 35 × 9. હજી 10મા ધોરણમાં તો આપણે આના કરતા જોરદાર મહેનત કરવાની છે. જો આ 9મા ધોરણની અંદર આપણે ઝલક દેખાડીએ કે 10માં કેવી મહેનત કરશું. અભી તો સિર્ફ શરૂઆત હે બકા. 10મા ધોરણની અંદર જે છેલ્લા મહિનાની વાર હશે ને કે 6 6 7 7 8 8 કલાકના લેક્ચર હશે નોન સ્ટોપ એક જ વિષયના. તૈયાર રહ્યો? યસ બેટા. 315 બધાનો જવાબ સાચો. 315 હે ને? આ -160 છે. આ બાજુ હોય તો +160 થાય = 5f. હાલો કરો સરવાળો. 315 માં 160 નાખો. 315 માં 160 નાખો. હાલો હાલો ઝડપથી. હાલો આ બેનો સરવાળો કરો. 315 અને 160 તો 5 + 0 એટલે 5 6 ને 1 7 3 ને 1 4 એટલે કે 475. 5 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર થાય = f.
હાલો 475 ભાગ્યા 5 કરીએ. ભાંગાકારમાં બધાને બહુ લોચા પડે છે એટલે કરાવું. જેને જવાબ આવડે છે કોમેન્ટમાં લખે. હાલો 5 9 45. કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 5 પચો 25. જવાબ કેટલો આવે બેટા? 95 ફેરનહીટ આવે. હાલો ડન છે દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે. હાલો ડન છે. હાલો વેરી ગુડ. ઓકે ચાલો, તો આપણે આ સમ જે છે એ કરીએ છીએ અહીંયા સુધી. અને હવે આપણે કરીએ નેક્સ્ટ સમ. આ દાખલો મોસ્ટ આઈએમપી છે જે એક્ઝામ ની અંદર પૂછાઈ જશે. 9મા ધોરણ વાળા જે લોકો શું કહેવાય કે 10મા ધોરણમાં નથી જોડાયા એ બધા જોડાઈ જાય, કે જેથી કરીને તમારે લોકોને શું કહેવાય કે આ લોકોની સાથે 10મું ધોરણ ભણવાનું શરૂ થઈ જાય. હવે જરાક ધ્યાન રાખો. x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x ઓછા ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. મોસ્ટ આઈએમપી દાખલો છે. માત્ર 9મા ધોરણ માટે નહીં, 10મા ધોરણમાં પણ આ દાખલો પૂછાય. ચલો શરૂઆત કરી નાખીએ. રેડી છો? રેડી છો? રેડી છો? હાલો રેડી? સર પીડીએફ મોકલજો. પીડીએફ નહીં મોકલું દીકરા. અત્યારે દાખલા લખવા જ મળવાના. જેને સ્ક્રીનશોટ પાડવો એ પાડી. હાલો હું સાઈડમાં ગયો. દાખલા લખી જાઓ બાપા. પીડીએફ માં ખાલી જોશો તો નહીં આવડે. બુક અને પેન લઈને બેઠવાનું, દાખલો ગણવાનો, કોમેન્ટ ની અંદર ફોટો મોકલવાનો, હે ને? હાલો ડન છે? ઓકે. નોટો છે ઇન્સ્ટાગ્રામ ક્યારે વાપરે? હા એ વાત સાચી હો. કે સાહેબ એટલું બધું ભણશું તો ઇન્સ્ટાગ્રામ ક્યારે વાપરશું? એમાં એવું છે દીકરા, એ બધી વસ્તુ કરવાનો સમય વેકેશનમાં તમને જોરદાર જબરદસ્ત ઝટકાસ મળશે. બરાબર? અત્યારના ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ એ બધું મૂકી દેવાનું ભાઈ. ભણવામાં ધ્યાન દેવાનું. કારણ કે આપણે ભણેલા હશું ને તો આપણું રિઝલ્ટ આપણને કામ આવશે. હાલો ડન છે? 4x ઓછા ky બરાબર 10. બાકી તમે ઇન્સ્ટાગ્રામ વાપરશો ને પૈસા માર્ક ઝકરબર્ગ કમાશે. કારણ કે તમે વાપરતા છો ક્યારે એડવર્ટાઇઝમેન્ટ આવશે ને. એડવર્ટાઇઝમેન્ટ આવે મતલબ ઇન્સ્ટાગ્રામ પૈસા કમાય છે. એટલે તમને ફ્રીમાં આપીને તમારો સમય બગાડીને એ પૈસા કમાઈશ ભાઈ. તો તમે ભણો ને બાપા. હાલ હવે અહીંયા ધ્યાન રાખો. 4m x ની જગ્યાએ આપણે મૂકવાનું 5. સમીકરણની અંદર x અને y ની કિંમત મૂકીએ એટલે k નો જવાબ મળી જશે. x ની બદલે કેટલા મૂકી દઈએ આપણે? 5. કે m નો y ની જગ્યાએ કેટલા? 4 બરાબર 10. 4 5 ને 20 ઓછા k ગુણ્યા 4 એટલે 4k બરાબર 10. હવે શું છે? આ 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ આ 4k માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, હે ને? આમ કરું, તીર ઊંધું થઈ ગયું. કા હા પીપી આ બાજુ આવ્યા એટલે કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. હવે 20 માંથી 10 જાય એટલે કેટલા બચે? જગતની માલી પાસે 10 બચે ઇઝ ઇક્વલ ટુ 4k. 4 ગુણાકારમાંથી ભાંગાકારમાં એટલે 10 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ k. હાલો કરો 10 ભાગ્યા 4 શું જવાબ આવે? એ હાલો ચલો 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 ઝડપથી ઝડપથી ઝડપથી. હાલો 10 ભાગ્યા 4 કેટલો જવાબ આવે? 10 ભાગ્યા 4 2.5. યસ બેટા. જો હવે જે નથી આવડતું એને શીખવાડું 2.5 કેમ. 10 ભાગ્યા 4 4 દુ 8. 10 માંથી 8 જાય એટલે 2 વઈ જાય. ઉપર પોઈન્ટ મૂકીને 0 મૂકવાનું, હે ને? અને 4 5 20 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? તો k બરાબર આવ્યું 2.5. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? એ હાલો 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 ડન છે દીકરાઓ? સર બધા વિડીયો ક્યારે અપલોડ થશે? અપલોડ થઈ ગયા બેટા, જોઈ લે એક વખત યોદ્ધા બેચ ની અંદર. હાલો એના પછી એના જેવો જ દાખલો પણ થોડુંક મગજ વાપરવાનું. શું કીધું છે? x માઇનસ 5y બરાબર 10. આપેલા દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને a વત્તા b વત્તા c ની કિંમત મેળવો. તો a વત્તા b વત્તા c એટલે a b અને c ગોતવું પડે. તો જો હવે કઈ રીતના કરશો? આ 10 મેં પ્રમાણિત સ્વરૂપ લખ્યું હતું. શું છે? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ 10 છે એ પ્લસ છે, જગતની માલિક આવે તો માઇનસ થાય. તો એમ કહેવાય કે આ x માઇનસ 5y માઇનસ 10 બરાબર 0. ટણ તો a બરાબર કેટલા થાય? a બરાબર x ની આગળ કઈ નથી એટલે 1. b બરાબર કેટલા થાય? y ની આગળ માઇનસ 5 છે. ઓકે. અને c બરાબર કેટલા થાય? માઇનસ 10. ડન છે? x ની આગળ કઈ નથી એટલે a બરાબર 1. y ની આગળ 5 છે પણ કેવા છે? માઇનસ, એટલે b બરાબર માઇનસ 5. આ જે ખાલી પદ છે ને એને c કહેવાય. તો c બરાબર કેટલા થયા? માઇનસ 10. એક સમીકરણ અહીંયા હું લખું છું 5x વત્તા 4y માઇનસ 10 બરાબર 0. હાલો a બરાબર શું થશે? b બરાબર શું થશે? અને c બરાબર શું થશે? કોમેન્ટમાં લખો. હાલો હા એટલે જ સમજાવું છું, મને ખબર પડી કે તમને હજી નહીં સમજાણું, ફરીથી સમજાવું છું, હે ને? હાલો જો સમીકરણની અંદર હું તમને સમજાવું બેટા.
એક્સ ની આગળ હોય ને એ કહેવાય. એટલે એક્સ બરાબર અહીંયા શું 5x આપ્યું છે એટલે એ બરાબર 5 કહેવાય. આ વાય ની આગળ જે આંકડો આપ્યો ને એને બી કહેવાય. 4y છે એટલે બી બરાબર 4. અને આ જે છે -10 એ સી છે એટલે સી બરાબર -10. ટપો પડ્યો? ટપો પડ્યો? હજી એક સમીકરણ આપું. 2x ઓછા 4y ઓછા 20 બરાબર 0. હાલો એ બરાબર શું છે, બી બરાબર શું છે, સી બરાબર શું છે? 10મા ધોરણમાં કામ આવશે. ત્રીજું ચેપ્ટરમાં આજ તમારે કરવાનું છે. હાલો એ બરાબર શું, બી બરાબર શું, સી બરાબર શું? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં. હાલો હાલો 2 4 અને 20. ખાલી 4 ની -4. જો x ની આગળ 2 આપ્યું એટલે એ બરાબર 2, y બરાબર -4, સોરી y ની આગળ -4 છે એટલે b બરાબર -4 અને આ જે છે -20 એ c એટલે c બરાબર -20. હાલો ડન છે. ઓકે, તો હવે આ સમીકરણ ઉપર પાછા આવી જઈએ આપણે. આ સમીકરણ ઉપર પાછા આવી જાય. હવે જરાક અહીંયા ધ્યાન રાખો. હવે અહીંયા જે છે x ની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1 લેવાનું, કારણ કે કાંઈ ન હોય તો 1x તો હોય જ. તે 1 ગુણ્યા x એટલે x જ થાય. y ની આગળ 5 છે એટલે b બરાબર -5 અને c બરાબર જે છે એ -10. ટપો પડ્યો? ખ્યાલ આવ્યું? ખ્યાલ આવ્યું? હા કે ના? હા કે ના? ઝડપથી. x ની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1, y ની આગળ -5 છે, b બરાબર -5 અને જે ખાલી પદ છે c બરાબર -10. ડન છે? ડન. ઓકે ઓકે, ડન ડન. હવે જુઓ આપણને દાખલામાં શું કરવાનું કીધું, a વત્તા b વત્તા c શોધો. ઓકે, તો હવે આપણે કરીએ a વત્તા b વત્તા c. a બરાબર 1, b અહીંયા -5, c અહીંયા તો કે -10. હાલો ધ્યાન રાખો, એક એમનો વત્તે ઓછે ઓછા એટલે -5 એમનો, વત્તે ઓછે ઓછા -10 એમનો. હવે જુઓ જરાક, આ ઓછે ઓછે છે ને એનો સરવાળો કરી નાખો. હે ને, ઓછે ઓછે એનો સરવાળો કરો. એક એમનો 10 ને 5 15, ઓછે ઓછે વત્તા 10 ને 5 15, પણ નિશાની કેની માઇનસ નહીં એટલે -15. હવે 15 માંથી 1 જાય એટલે -14. કેમ? આ એક વત્તા છે એટલે વત્તે ઓછે ઓછા. હે ને, વત્તે ઓછે ઓછા 15 માંથી 1 જાય એટલે 14 એટલે જવાબ આવે -14. ચલો ડન છે? ડન છે? હાલો ડન છે? -14 આવી ગયો. હાલો ડન છે ભાઈ, આવી ગયો, આવી ગયો. હવે આના પછીનો દાખલો, દાખલા નંબર 4 આની જેવો જ છે. દર્પણમાં બધા દાખલા આપેલા છે, તમારે કદાચ દર્પણ સોલ્વ કરવી હોય તો. હાલો ડન છે? ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લીધો બધા? આ દાખલાનો આવો દાખલો પૂછાય તો આવડવો જોઈએ. હે ને, સ્ક્રીનશોટ લઈ લો. હવે જો એના પછી દાખલા નંબર 4 સેમ એની જેવો જ છે, પણ અહીંયા a વત્તા b ઓછા c ની કિંમત મેળવવાની છે. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પેલા દર્શાવી દઈએ પ્રમાણિત સ્વરૂપમાં. અહીંયા લખું પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ જો અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપ, આ જે હતું ને આપણે આ કર્યું ને, આ પ્રમાણિત સ્વરૂપ હતું. પ્રમાણિત સ્વરૂપ. હે ને? હાલો હવે જરાક સમજો. અહીંયા શું છે? 4x છે. ઓકે, 5y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, અને 2 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, ઇઝ ઇક્વલ ટુ 0. હાલો ડન છે? ડન છે દીકરાઓ? આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. અય ઝૂમ ક્યાં થઈ ગયું ભાઈ? હરકું થા? હા હાલો ડન છે દીકરાઓ? મહર્ષિભાઈ ભણવામાં ધ્યાન રાખો દીકરાઓ. પીપુડી વાળો પછી પેલા અહીંયા ધ્યાન રાખો. બધાનો આન્સર જોવે. પ્રમાણિત સ્વરૂપમાં શું કર્યું? 5y પ્લસ હતા, બરાબર ની આ બાજુ એટલે માઇનસ, વત્તા 2 હતા, આ બાજુ એટલે માઇનસ. ડન છે દીકરાઓ? હાલો વેરી ગુડ બેટા. હવે આપણે, મને તમારે કહેવાનું છે a ની કિંમત શું છે કયો? હાલો b ની કિંમત શું છે અને c ની કિંમત શું છે? હવે બધાને આવડ્યું? ચાલો યસ, બધાનો જવાબ સાચો છે. x બરાબર 4, y બરાબર -5 અને c બરાબર -2, સોરી b બરાબર -5. x બરાબર, x ની આગળ 4 આપ્યું છે એટલે a બરાબર 4, b બરાબર -5, c બરાબર -2. આપણે સમમાં શું કરવાનું કીધું? a વત્તા b ઓછા c. a કેટલા? 4, b કેટલા? -5, કાઉન્સમાં મૂકવાનું, c કેટલા? -2. ઓકે, 4 એમના. ધ્યાન રાખજો નિશાની કેમ ચેન્જ થાય. વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા. હવે આ ચોગડો અને આ બગડો બે પ્લસ છે એટલે સરવાળો થાય. 4 માં 2 નાખી દો એટલે દીકરાઓ 6 થાય. 6 માંથી 5 કાઢો એટલે જવાબ 1 આવે. ચાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે?
ટપ્પા પડા ઓકે વેરી ગુડ ચાલો એના પછી હાલો તમારા મિત્રોને ખાસ બેટા ચેમ્પિયન બેચનું કેવો 1 એપ્રિલ થી આપણે 10મું ધોરણ ભણવાનું શરૂ કરવાના છીએ સોરી યાર કેમ એમ થાય 21 એપ્રિલ થી હે ને અને અત્યારથી જોડાવી દો કે જેથી કરીને અમને 9માનું પણ સરસ મજાના લાઈવ લેક્ચર મળતા રહે તમારે બધાય તમારા મિત્રોને કહેવાનું છે બધાને જોડવાનું છે બધાને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનું છે હવે હું કીધું નીચેમાંથી કયા બિંદુ સમીકરણમાં 2x + 3y = 24 ના ઉકેલ છે અને કયા બિંદુઓનો ઉકેલ નથી તે તપાસો હવે જો કેમ ખબર પડે ઉકેલ છે આપણે સમીકરણમાં x ની જગ્યાએ અને y ની જગ્યાએ જે દાખલામાં રકમ આપી હોય મૂકવાનું જો જવાબ 0 આવે તો ઉકેલ છે જવાબ 0 ન આવે તો ઉકેલ નથી ડન છે સમજાણું ક્યારે ઉકેલ છે સ્ક્રીનશોટ હાલો લઈ લો સ્ક્રીનશોટ લખતા જ જાવ હારો દાખલો બેટા એમાં હું સ્ક્રીનશોટ લેવાનો હારો લખતું જ જવાનું હાલો ચલો ઝડપથી હાલો જગો 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 મગો 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 જગો મગો થાય હાલો ડન છે હાજી ચાલો ડન છે હવે આપણે દાખલો ભણવાનો શરૂ કરીએ તો હવે અહીંયા આપણને દાખલામાં પહેલું જે આપ્યું છે એમાં અલ્પવિરામની આગળ હોય ને બેટા એ x હોય અલ્પવિરામની પાછળ હોય ને એ y હોય તો x બરાબર અહીંયા -√3 આપ્યું છે એકવાર ચેક કરી લો મટીરિયલમાં માઇનસ છે કે નહીં એમ લગભગ ખાલી √3 જ છે તો એકવાર ચેક કરી લો તો હું પછી આપણે જવાબમાં ભોથા ન પડીએ ના માઇનસ છે ભાઈ હાલો તો x બરાબર શું છે -√3 અને y બરાબર કેટલા છે 2√3 કેમ તો કે આ અલ્પવિરામની આગળ છે એ x અલ્પવિરામની પાછળ છે એ y ચલો ડન દીકરાઓ ડન યસ સર ઓકે હવે અહીંયા મૂકીએ આપણે સમીકરણ 2x + 3y = 24 2 એમનેમ x ની જગ્યાએ કેટલા મૂકવાના -√3 ઓકે +3 એમનેમ y ની જગ્યાએ કેટલા મૂકવાના -√3 ઓકે = 24 હાલો ધ્યાન રાખજો અહીંયા મારી એક ભૂલ પડી મેં તમને એમ કીધું ને કે ભાઈ જવાબ 0 આવે તો ઉકેલ છે નહીં ડાબા બરાબર જબા થાય ને ડાબી બાજુ જમણી બાજુ જવાબ હરખો થાય ને તો શું કહેવાય કે ઉકેલ છે એટલે આપણે ડાબી બાજુ જમણી બાજુ કઈ નથી કરવાનું એ 24 એમને ઢળવાનું જો બે બાજુ 24 જવાબ હરખાવી જાય તો ઉકેલ છે હવે અહીંયા જો આ બે નો ગુણાકાર થાય 2 × √3 એટલે -2√3 વત્તે ઓછે ઓછા 3√3 એ બે નો ગુણાકાર હાલો ઓછે ઓછે વત્તા 3 ને 2 5 એટલે -5√3 = 24 તો બરાબરની બે બાજુ હરખી આવી કે અલગ અલગ આવી બરાબરની બે બાજુ હરખી આવી કે અલગ અલગ આવી સર y બરાબર 2√3 છે હા એ ભાઈ y બરાબર 2√3 છે સોરી y બરાબર 2√3 છે સોરી તો અહીંયા 2 તેરી કેટલા થઈ જશે 6√3 એક મિનિટ ઓ ભાઈ ફરીથી 2 એમનેમ x બરાબર આપણે -√3 મૂક્યું 3 એમનેમ ને y ની જગ્યાએ 2√3 મૂક્યું અહીંયા 2√3 નો ગુણાકાર થાય એટલે 2√3 માઇનસ એમનેમ વત્તા અહીંયા 2 તેરી 6√3 ઓકે જરાક ધ્યાન રાખજો વત્તે ઓછે ઓછા 6 માંથી 2 જાય એટલે 4√3 તો જુઓ બરાબરની બે બાજુ જવાબ હરખા આવ્યા હા કે ના નો આવ્યા તો ઉકેલ નથી હજી એક વખત સમજાણું નથી અને નથી સમજાણું આખો દાખલો નવી ઘડી નવો જો અહીંયા ધ્યાન રાખો બેટા આપણને x ની જગ્યાએ -√3 મૂકવાના છે y ની જગ્યાએ 2√3 મૂકવાના છે કેમાં મૂકવાના છે તો કે આ સમીકરણમાં તો 2x + 3y = 24 મૂકી દીધું હવે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે -√3 + 3 એમનેમ y ની જગ્યાએ શું મૂકવાનું છે 2√3 ઓકે એમનેમ બરાબર 24 હવે આ બે નો ગુણાકાર કરો 2 - √3 એટલે બે ના બાજુ મૂકવાનું 2 તેરી 6 નહીં લખવાના કેમ બે નો ગુણાકાર ન થાય ગુણાકાર ક્યારે થાય તો કે બે ટોપી વાળાનો ગુણાકાર થાય અને બે ટોપી વગરનાનો ગુણાકાર થાય 2 તેરી 6 અને 2 તેરી 6 પણ 2 × √3 કે √3 × 2 તો આનો જવાબ આવે 2√3 અને આનો જવાબ આવે 2√3 સમજાણું કે નહીં આ બેન ગુણાકાર નો થાય બાજુ મૂકવાનું હોય કેમ તો કે એકે ટોપી પહેરી છે ને એકે ટોપી નથી પહેરી ગુણાકાર કોનો થાય ક્યાં તો બે ટોપી વાળો નો થાય કે બે ટોપી વગરના નો થાય તો અહીંયા એકે ટોપી નથી પહેરી બીજાએ ટોપી પહેરી છે એટલે બે બાજુ મૂકી દેવાના ગુણાકાર નો થાય એટલે 2√3 એમનો અહીંયા 3 ટોપી વગરનો અને બગડો ટોપી વગરનો એટલે બેન ગુણાકાર થાય એટલે 2 તેરી 6 ઉસળું √3 નું એમનેમ બરાબર 24 હવે વત્તે ઓછે ઓછા
6 માંથી 2 જાય એટલે 4 પૂછડું એમ નામ રૂટ 3 બરાબર 24. તો જરાક જો આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે બે બાજુનો જવાબ હરખો આવ્યો કે અલગ અલગ આવ્યો? હાલો રકમ બદલાય કે બેટા રકમ બદલાય કે? હા અલગ અલગ આવ્યો સરખો આવ્યો નથી. તો આપણે લખવાનું ડાબા બરાબર જબા નથી ડઝ નોટ ઇક્વલ ટુ જબા એટલે આપણે લખવાનું ઉકેલ નથી. જો બે બાજુ સરખો જવાબ આવ્યો હોય તો ઉકેલ હોય, જો અલગ અલગ જવાબ આવે તો ઉકેલ નથી. સમજ में आया? હજી બીજો દાખલો કરશો એટલે વધારે સરસ રીતે સમજાઈ જાય કારણ કે એમાં ઉકેલ છે. હાલો ડન છે. હવે બીજો દાખલો આપ્યો નંબર 2. તમારે કહેવાનું છે અલ્પવિરામની આગળ 24 છે, અલ્પવિરામની પાછળ -8 છે. તો બોલો x બરાબર કેટલા લઉં ને y બરાબર કેટલા લઉં? જવાબ શાબાશ. જો આ દીકરો કેટલો ડાયો છે, ભાઈ છે કે બેન છે? પાટીદાર હારો ફોટો મોકલતો જઈશ. જો પછી કોણ મોકલે છે? બીનાય ફોટો મોકલે. શાબાશ દીકરા, આ બધા ફોટા મોકલતા જઈશ દાખલા ગણી ગણી. શાબાશ. હાલો ભાઈ 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 યસ પાટીદાર. હાલો ભાઈ x ની જગ્યાએ કેટલા મૂકું અને y ની જગ્યાએ કેટલા મૂકું? જો હાલો એ ભાઈ ઓમ ભૂલ પડે ભાઈ, એ ખાલી પાટીદાર લખ્યું અટક લખી તો આપણે કેમ સમજવાનું? પણ હવે યાદ રહી ગયું પાટીદાર તું છોકરો છે, ચિંતા ન થાય. સાહેબ છોકરો છું છોકરી બનાવી ગયો તમે મને. હાલો x બરાબર 24. વેરી ગુડ બેટા. અને y બરાબર -8. સમીકરણ તો આપણને આપેલું છે દાખલા ઉપર, ઈ જ લખવાનું 2x + 3y બરાબર 24. 2 એમનમ x બરાબર 24 + 3 એમનમ y બરાબર -8 બરાબર 24. બરાબર ને? 24 દુ 48. ઓકે વત્તે ઓછા 3 8 24. ટન 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 ટન. આ 24 એમનમ 48 માંથી 24 જાય એટલે કેટલા વધે? 24 બરાબર 24. જો બે બાજુ જવાબ સરખો આવ્યો, ડાબી બાજુ જમણી બાજુ બે હરખી થાય. હા કે ના? હા કે ના? હા તો ઉકેલ છે. ત્યાં લખવાનું ડાબા બરાબર જબા. આપણે લખવાનું ઉકેલ છે. ઉકેલ છે. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? ડન ડન. હાલો સો મારા દોસ્તો, મારા મિત્રો, મારા ભાઈઓ અને મારા બહેનો, આજનો લેક્ચર અહીંયા સુધી આ 5 મોસ્ટ આઈએમપી દાખલા હતા. Painted Painless Learning.